સંખેડા તાલુકામાં નવરાત્રિ પર્વ નિમિત્તે પણ ગરબાની રમઝટ જામી છે અને સમગ્ર તાલુકાની યુવાધન હિલોડે ચડ્યું છે. હિન્દુ સંગઠન સંખેડા દ્વારા આયોજિત ગરબામાં રમઝટ બોલાવતા ખેલૈયા નજરે પડે છે. સંખેડા તાલુકામાં નવરાત્રિ પર્વ નિમિત્તે પણ ગરબાની રમઝટ જામી છે અને સમગ્ર તાલુકાનું યુવાધન હિલોડે ચડ્યું છે. ગુજરાતના ગરબા અને નવરાત્રિ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતા છે. નવલા નવરાત્રિના પર્વમાં સમગ્ર તાલુકામાં શેરી ગરબાએ ધૂમ મચાવી છે. અત્યારે ગરબામાં ભારે આધુનિકરણ થઈ ગયું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પરંપરાગત ગરબા યથાવત છે. ગ્રામ્ય કક્ષાએથી નવયુવાનોને વડોદરા જવું આર્થિક અને સમયની દ્રષ્ટિએ મોંઘું પડતું હોય છે, જેને ધ્યાનમાં રાખીને સંખેડામાં સ્થાનિક હિતેશભાઈ વસાવા, સંજયભાઈ દરજી, હિરેનભાઈ સોની, જયમીન ખરાદી, રાજુભાઈ બારિયા, આશીષભાઈ સોલંકી, ડીપુભાઈ વર્મા, કિશોરભાઈ તડવી, વિપુલભાઈ તડવી, ગોપાલભાઈ પાદરિયા દ્વારા ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં ગરબા આયોજિત કરાયા છે. ત્યારે સંખેડાની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં હિતેશભાઈ વસાવા, સંજયભાઈ દરજી દ્વારા પંથકના માઈ ભક્તો ઘર આંગણે માતાજીની આરાધના સ્વરૂપ ગરબા માણી શકે તે માટે વિશાળ અને ભવ્ય આયોજન કરાયું છે. સ્ટોલ સહિતની વ્યવસ્થા સાથે ગરબા આયોજન કરાયું છે, જ્યારે પરિવાર સહિત પંથકના ગરબા પ્રેમી ખેલૈયાઓએ ગરબારૂપી માતાજીની આરાધના કરી રહ્યા છે. સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા.